आज देश भर में होली का पर्व मनाया जा रहा है। तब बीआरजी न्यूज़ की पूरी टीम आप सभी को होली के पर्व की शुभकामनाएं देती है। वडोदरा शहर में पूर्व कॉरपोरेटर राजेश आयरे और युवा कॉरपोरेटर श्रीरंग आयरे की ओर से त्योहारों में कई सेवाकीय प्रवृत्तियां की जाती है। उसी के तहत पूर्व कॉरपोरेटर राजेश आयरे और युवा कॉरपोरेटर श्रीरंग आयरे की ओर से होली का त्यौहार ज़रूरतमंद बच्चों के साथ मनाया गया। दरअसल गोत्री इलाके में फूडा के आवास में रहने वाले ज़रूरतमंद बच्चों में पूर्व कॉरपोरेटर राजेश आयरे और युवा कॉरपोरेटर श्रीरंग आयरे की ओर से धानी खजूर का वितरण किया गया था। इस दौरान बच्चों के चेहरे पर काफ़ी खुशी दिखाई पड़ी थी। આવતીકાલે હોળી અને સાથે સાથે ધૂળેટી હોળી અને ધૂળેટીના પર્વની અંદર હું સૌ વડોદરા શહેરવાસીઓને તમામને શહેરને ધૂળેટી અને હોળીની શુભેચ્છા પાઠવું છું। તમે જોઈ રહ્યા છો કે સાઈનાથ એજ્યુકેશન સાથે સાથે શ્રીરંગ આયરે, હું રાજેશ આયરે, અમારી સમગ્ર ટીમ દ્વારા દર વર્ષની જેમ પતંગ વિતરણ હશે, સાથે સાથે ગૌરીવદ હશે, ગણપતિ હશે, નવરાત્રિ હશે। આપણે તો તહેવાર ઉજવીએ, દિવાળીની અંદર પણ અનાજ વિતરણ હોય, આપણે તો તહેવાર ઉજવીએ, પણ સાથે સાથે આપણી જે વસ્તીઓની અંદર પણ કેટલાક એવા પણ કુટુંબ હોઈ શકે કે જેને કદાચ એક હોળી કે ધૂળેટીના દિવસે ખજૂર ખાવાનો પણ, કારણ કે મોંઘવારી હોય તો કેટલાક ઘરોમાં એ પણ આવે, તો આપણા તરફથી જે થતું હોય, આજે સાઈનાથ એજ્યુકેશન તરફથી 1000થી 1500 કુટુંબોને કે જે એવા વુડા વિસ્તાર છે, અમૃતનગર છે, વ્રજભૂમિ છે, વૈકુંઠ છે, તો સાથે સાથે લક્ષ્મીપુરાની આજુબાજુના અમારા જે વિસ્તાર છે ત્યાં અમે જઈને સમગ્ર ટીમ વતી આજે પણ અમે ખજૂર છે, ધાણી આપીને છોકરાઓને ખુશ કરી અને એ લોકોને સાથે સાથે તો આવી રીતના સમગ્ર ટીમ દ્વારા અમે લોકો હોળી ધૂળેટીને આપ સૌને પણ શુભેચ્છા પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ આપણે સાચવીને આ તહેવારો ઉજવવાના છે અને છોકરાઓને હસતા રાખવાના છે। આજરોજ મારા દત્તક વિસ્તાર એવા બુડા દીનદયાલનગર ગોત્રી ખાતે દર વખતની જેમ આ વખતે પણ જ્યારે આવતીકાલે જ્યારે હોલિકા દહનનો તહેવાર છે ત્યારે અસત્ય પર જ્યારે સત્યનો વિજય થાય છે ને ધર્મની જીત થાય છે, એવી જ રીતના આવતીકાલે જ્યારે હોલિકા દહનનો જ્યારે કાર્યક્રમ છે તો ધર્મની સાથે લોકોને જોડવા માટે તેમજ વર્ષોથી ધાણી અને ખજૂરનું વિતરણ કરીએ છીએ એવા સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે તેમજ હું અને અમારા તમામ સાઈનાથ પરિવારના માધ્યમથી આજના દિવસે ધાણી અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે બુડા દીનદયાલનગર ગોત્રી તેમજ લક્ષ્મીપુરા વિજયનગર અને અમૃતનગર વ્રજભૂમિ અને વૈકુંઠ આ તમામ હાઉસિંગ બોર્ડોની અંદર પણ આજના દિવસે ખજૂર અને ધાણીનું વિતરણ કરવામાં આવશે અને એવી જ રીતે વર્ષોથી જેવી રીતે અમે કરતા આવ્યા છે એવી જ રીતે અમે આજના દિવસે પણ બુડાની અંદર અમે વિતરણ કર્યું છે। બુડાના તમામ જે યુવાનો અમારી સાથે સેવામાં જોડાયા તમામ યુવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ વ્રજભૂમિ, અમૃતનગર અને વૈકુંઠના તમામ યુવાનોનો તેમજ લક્ષ્મીપુરાના તમામ યુવાનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે દરેક સેવાકીય કાર્યોની અંદર અમારી સાથે જોડાતા હોય છે। એવી જ રીતે આજના દિવસે સૌ જોડાયા છે તે બદલ સૌનો खूब खूब आभार। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।